નગરપાલિકા ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા। નગરપાલિકા ચૂંટણીમાં આપ અને કોંગ્રેસનું ગઠબંધન। માંગરોળ નગરપાલિકા ચૂંટણીમાં કુલ 9 વોર્ડ છે અને 36 સીટો છે। વધુ વિગત માટે જોતા રહો SS ચેનલ। રિપોર્ટ પ્રતાપ સિસોદિયા સાથે। હું કાશિફ સમા, શહેર મહામંત્રી માંગરોળ। હાલમાં નગરપાલિકાની ચૂંટણીઓને લઈ માંગરોળ સ્થાનિક કક્ષાએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા સ્થાનિક નેતાઓ દ્વારા ગઠબંધનનો નિર્ણય લેવામાં આવ્યો છે। ખાસ કરીને ઘણી બધી સ્થાનિક સમસ્યાઓ અને સ્થાનિક પરિબળોને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે અને કોંગ્રેસ પક્ષ દ્વારા આ જે નિર્ણય છે તેને પ્રદેશ નેતાગીરી સમક્ષ અમારા જે પ્રભારી છે નુસરતભાઈ, એમના થ્રુ અમે આ જે અમારી જે નિર્ણય છે તેમને પ્રદેશ લઈ આ ગઠબંધનનો નિર્ણય સ્થાનિક આગેવાનો દ્વારા લેવામાં આવ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી માંગરોળ અને શહેર કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે, જેમાં 23 સીટો ઉપર કોંગ્રેસ લડશે અને 13 સીટો પર આમ આદમી પાર્ટી લડશે। માંગરોળની અંદર એ સ્થાનિક જે કાર્યો છે તેને વધુ વેગવંતા બનાવવા માટે અને વધુ સારી રીતે કામ કરવા માટે આ ગઠબંધન કરવામાં આવ્યું છે।